આ માણસને કોઈ ગંભીર બીમારી નથી, છતાં તેને રોજ રાત્રે ઊંઘ આવતી નથી. સાહેબ, કાલે 25,000 વધ્યા હતા, આજે 38,000 રૂપિયા ઓછા કેમ થઈ ગયા? અરે ભાઈ, એ તો બજાર છે. ભાઈ, આ ઝાડ એક જ દિવસમાં આવું થયું હશે? ના, કેટલાય વર્ષ લાગ્યા હશે. મ્યુચ્યુઅલ ફંડ એટલે આ બીજ. આજે વાવશો, કાલે ફળ નહીં આપે. પહેલાં મૂળ મજબૂત થશે, પછી ડાળીઓ આવશે, પછી છાંયો આપશે અને વર્ષો પછી ફળ પણ આપશે. તમે સોનાનો ભાવ રોજ જુઓ છો? ના. તમારા મકાનની કિંમત રોજ તપાસો છો? ના. તો પછી મ્યુચ્યુઅલ ફંડ રોજ કેમ જુઓ છો? વાત તો સાચી કરી સાહેબે. રોકાણ જ લાંબા ગાળાનું છે તો રોજ શું જોવું? એપમાં જોવાનું જ હવેથી બંધ. રોજ રોકાણની વેલ્યુ જોવાનું બંધ કર્યું. એ દિવસથી મારી સંપત્તિ નહીં, મારી શાંતિ વધવા લાગી. મ્યુચ્યુઅલ ફંડમાં સફળતા રોજ એપ ખોલવાથી નહીં, વર્ષો સુધી વિશ્વાસ રાખવાથી મળે છે. રોજ નેવ જોવાનું બંધ કર્યું. એ દિવસથી મારી સંપત્તિ નહીં, મારી શાંતિ વધવા લાગી. રોજ રિટર્ન જોવાથી સંપત્તિ નથી બનતી. મ્યુચ્યુઅલ ફંડ એ ટ્રેડિંગ નહીં, એક વૃક્ષ ઉછેરવાની પ્રક્રિયા છે. બીજને સમય આપો, તે જ એક દિવસ જીવનભર છાંયો આપશે. આજે પણ ઘણા લોકો અફવાઓ અને લાલચમાં રોકાણ કરે છે, પરંતુ સાચું રોકાણ મજબૂત પાયાવાળી યોજનાઓમાં થાય છે, જે લાંબા ગાળે અને નિયમિત રીતે કરવામાં આવે. આજે જ તમારી એસઆઈપી શરૂ કરો. મ્યુચ્યુઅલ ફંડમાં કરેલું રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમામ સ્કીમ સંબંધિત દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચો.